અગાઉના વિભાગમાં આપણે જોયું કે જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય અથવા એ બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં જો એંગલ A is equal to એંગલ D, એંગલ B is equal to એંગલ E, એંગલ C is equal to એંગલ F અને AB upon DE is equal to BC upon EF is equal to CA upon FD તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF ત્રિકોણો સમરૂપ છે. જુઓ આકૃતિ. અહીં તમે જોશો કે A ને સંગત D, B ને સંગત E અને C ને સંગત F છે. સંકેતમાં આ બે ત્રિકોણોની સમરૂપતાને આ રીતે લખીશું અને તેને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF એમ વાંચીશું. સંકેતમાં આ રીતે દર્શાવાય અને તેનો અર્થ છે ને સમરૂપ છે. યાદ કરો, અગાઉના ધોરણમાં આપણે આ રીતના સંકેતોનો ઉપયોગ કર્યો છે. તેનો અર્થ ને એકરૂપ છે. એ નોંધવું પડશે કે જેમ બે ત્રિકોણોની એકરૂપતા દર્શાવી છે એમ બે ત્રિકોણોની સમરૂપતાને તેના શિરોબિંદુઓની સાચી સંગતતાના સંકેતમાં દર્શાવીને અભિવ્યક્ત કરી શકાય છે. ઉદાહરણ તરીકે આપેલ આકૃતિના ત્રિકોણો ABC અને DEF માટે આપણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EDF એ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ FED લખી શકતા નથી. તેમ છતાં આપણે ત્રિકોણ BAC સમરૂપ ત્રિકોણ EDF લખી શકીએ. હવે સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય, બે ત્રિકોણોની સમરૂપતા ચકાસવા કહો કે ABC અને DEF માટે તેમના બધા જ અનુરૂપ ખૂણાઓની સમાનતાનો સંબંધ એટલે કે એંગલ A is equal to એંગલ D, એંગલ B is equal to એંગલ E અને એંગલ C is equal to એંગલ F અને બધી જ અનુરૂપ બાજુઓના સમાન ગુણોત્તરની સમાનતાનો સંબંધ AB upon DE is equal to BC upon EF is equal to CA upon FD હંમેશા ચકાસવો જરૂરી છે. ચાલો તપાસીએ. તમને યાદ હશે કે અગાઉના ધોરણમાં તમે બે ત્રિકોણોની એકરૂપતા માટેના કેટલાક સિદ્ધાંત પૈકી બે ત્રિકોણોની એકરૂપતા માટેના કેટલાક સિદ્ધાંત જેમાં બે ત્રિકોણોના અનુરૂપ ભાગો એટલે કે ઘટકોની ફક્ત 3 જોડ સમાયેલી હતી. અહીં આપેલ બે ત્રિકોણોની સમરૂપતા માટે સમાયેલા સિદ્ધાંત માટે ઘટકોની 6 જોડના બદલે ઓછી સંખ્યામાં અનુરૂપ ઘટકોની જોડના સંબંધમાં ચોક્કસ સિદ્ધાંત મેળવીએ. હવે આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. બે જુદી જુદી લંબાઈના રેખાખંડો BC અને EF અનુક્રમે 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર લંબાઈના દોરો. ત્યારબાદ અનુક્રમે બિંદુ B અને C પર 60 ડિગ્રી અને 40 ડિગ્રી માપના ખૂણાઓ EBC અને QCB રચો. ઉપરાંત બિંદુઓ E અને F પર અનુક્રમે 60 ડિગ્રી અને 40 ડિગ્રીના ખૂણાઓ REF અને SFE રચો. જુઓ આકૃતિ. ધારો કે કિરણો BP અને CQ એકબીજાને A માં છેદે છે અને કિરણો ER અને FS એકબીજાને D માં છેદે છે. ત્રિકોણો ABC અને DEF માં તમે જોશો કે એંગલ B is equal to એંગલ E, એંગલ C is equal to એંગલ F અને એંગલ A is equal to એંગલ D. એટલે કે આ બંને ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન છે.
તેમની અનુરૂપ બાજુઓ માટે શું કહી શકાય? BC upon EF is equal to 3 upon 5 is equal to 0.6. AB upon DE અને CA upon FD માટે શું કહી શકશો? AB, DE, CA અને FD માપીને તમે જોઈ શકશો કે AB upon DE અને CA upon FD પણ 0.6 થાય છે. આમ AB upon DE is equal to BC upon EF is equal to CA upon FD. તમે અનુરૂપ ખૂણાઓની જોડીઓ સમાન હોય તેવા ત્રિકોણો રચીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો. દરેક સમયે તમે જોશો કે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે અથવા સમપ્રમાણમાં છે. આ પ્રવૃત્તિથી બે ત્રિકોણોની સમરૂપતા માટે નીચેની શરત મળે છે. પ્રમેય 6.3 જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય અથવા સમપ્રમાણમાં હોય અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે. આ શરત બે ત્રિકોણોની સમરૂપતા માટેની ખૂ એટલે કે ખૂણો 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 શરત તરીકે ઓળખાય છે. આ પ્રમેયને ત્રિકોણો ABC અને DEF માં એંગલ A is equal to એંગલ D, એંગલ B is equal to એંગલ E અને એંગલ C is equal to એંગલ F લઈ સાબિત કરી શકાય છે. જુઓ આકૃતિ. BP is equal to AB અને DQ is equal to AC દોરો અને PQ જોડો. તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DPQ. એના પરથી એંગલ B is equal to એંગલ P is equal to એંગલ E અને તેથી PQ સમાંતર EF. તેથી DP upon PE is equal to DQ upon FQ એટલે કે AB upon DE is equal to AC upon DF. એ જ રીતે AB upon DE is equal to BC upon EF અને તેથી AB upon DE is equal to BC upon EF is equal to AC upon DF. નોંધ જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો ત્રિકોણના ખૂણાઓના સરવાળાના ગુણધર્મ પ્રમાણે તેમનો ત્રીજો ખૂણો પણ સમાન થાય. તેથી ખૂ સમરૂપતાની શરતને આમ લખી શકાય. જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. આ શરતને બે ત્રિકોણો માટેની સમરૂપતાની ખૂ શરત તરીકે ઓળખવામાં આવે છે. તમે જોયું હશે કે કોઈ એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાઓને સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે ગુણોત્તરો સમાન હોય. આના પ્રતીપ વિધાન માટે શું કહી શકાય? શું પ્રતીપ સાચું છે? બીજા શબ્દોમાં જો કોઈ એક ત્રિકોણની બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણની બાજુઓને સમપ્રમાણમાં હોય તો તેના અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ હોય છે. તે સાચું છે? તે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ. પ્રવૃત્તિ બે ત્રિકોણો ABC અને DEF એવા દોરો કે જેમાં AB is equal to 3 cm, BC is equal to 6 cm, CA is equal to 8 cm, DE is equal to 4.5 cm અને EF is equal to 9 cm અને FD is equal to 12 cm. જુઓ આકૃતિ. તેથી AB upon DE is equal to BC upon EF is equal to CA upon FD થશે. દરેક 2 upon 3 ને સમાન છે. હવે એંગલ A, એંગલ B, એંગલ C, એંગલ D, એંગલ E અને એંગલ F માપો.
તમે જોઈ શકશો કે એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ ડી, એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ ઈ અને એંગલ સી ઇઝ ઇક્વલ ટુ એંગલ એફ, એટલે કે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન છે. બીજા આવા કેટલાક ત્રિકોણો જેની બાજુઓના ગુણોત્તર સમાન હોય લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી જુઓ. દરેક વખતે જોઈ શકાશે તેમના અનુરૂપ ખૂણાઓ સમાન છે. તેના પરથી બે ત્રિકોણોની સમરૂપતાની નીચેની શરત મળે છે. પ્રમેય 6.4 જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, એટલે કે ગુણોત્તરો સમાન હોય, તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેથી બે ત્રિકોણો સમરૂપ હોય. આ શરત બે ત્રિકોણો માટે બા 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 એટલે કે બાજુ 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 શરત તરીકે ઓળખાય છે. આ પ્રમેય બે ત્રિકોણો ABC અને DEF માં AB upon DE is equal to BC upon EF is equal to CA upon FD less than 1 જુઓ આકૃતિ લઈને સિદ્ધ કરી શકાય. DP is equal to AB અને DQ is equal to AC દોરો અને PQ જોડો. સ્પષ્ટ છે કે DP upon PE is equal to DQ upon QF અને તેથી PQ સમાંતર EF. તેથી એંગલ P is equal to એંગલ E અને એંગલ Q is equal to એંગલ F. તેથી DP upon DE is equal to DQ upon DF is equal to PQ upon EF. તેથી DP upon DE is equal to DQ upon DF is equal to BC upon EF. તેથી BC is equal to PQ. આમ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DPQ. તેથી એંગલ A is equal to એંગલ D, એંગલ B is equal to એંગલ E અને એંગલ C is equal to એંગલ F. નોંધ, તમને યાદ હશે કે બે બહુકોણો સમરૂપ છે તે માટે બે શરતો પૈકી કોઈ એક અનુરૂપ ખૂણાઓ સમાન છે. બે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે તે પર્યાપ્ત નથી. તેમ છતાં પ્રમેય 6.3 અને 6.4 ના આધારે તમે હવે કહી શકશો કે બે ત્રિકોણોની સમરૂપતા દર્શાવવા માટે બંને શરતો ચકાસવી જરૂરી નથી. તેમાં એક શરત પરથી બીજી શરત સિદ્ધ થાય. હવે ધોરણ 9 માં જેનો અભ્યાસ કર્યો હતો બે ત્રિકોણોની એકરૂપતા વિશેની જુદી જુદી શરતો યાદ કરીએ. તમે કદાચ બા સમરૂપતાની બા એકરૂપતા સાથે સરખામણી કરી હશે. આ પરિણામ આપણને ત્રિકોણની સમરૂપતાને ત્રિકોણોની એકરૂપતા સાથે સરખાવવા સૂચવે છે. આના માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ જેમાં AB is equal to 2 સેન્ટીમીટર, એંગલ A is equal to 50 ડિગ્રી, AC is equal to 4 સેન્ટીમીટર, DE is equal to 3 સેન્ટીમીટર, એંગલ D is equal to 50 ડિગ્રી અને DF is equal to 6 સેન્ટીમીટર હોય તેવા બે ત્રિકોણો ABC અને DEF દોરો. જુઓ આકૃતિ. અહીં તમે જોયું હશે કે AB upon DE is equal to AC upon DF. દરેક 2/3 ને સમાન છે અને એંગલ A એટલે કે બાજુઓ AB અને AC નો અંતર્ગત ખૂણો છે is equal to એંગલ D એટલે કે બાજુઓ DE અને DF નો અંતર્ગત ખૂણો છે. એટલે કે કોઈ એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન છે અને જે બાજુઓને અંતર્ગત આ ખૂણાઓ છે તેમનો ગુણોત્તર સમાન છે, એટલે કે તે બાજુઓ સમપ્રમાણમાં હોય. હવે આપણે એંગલ B, એંગલ C, એંગલ E અને એંગલ F માપીએ. તમે જોશો કે એંગલ B is equal to એંગલ E અને એંગલ C is equal to એંગલ F. એટલે કે એંગલ A is equal to એંગલ D, એંગલ B is equal to એંગલ E અને એંગલ C is equal to એંગલ F. તેથી ખૂ સમરૂપતા પરથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF.
તમે જેમાં કોઈ એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને જે ત્રિકોણની બાજુઓને આપેલા ખૂણા અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય એવા બીજા ત્રિકોણો દોરી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો. દરેક સમય તમે જોશો કે ત્રિકોણો સમરૂપ છે. તે બે ત્રિકોણોની સમરૂપતાની નીચેની શરત પ્રમાણે છે. પ્રમેય 6.5 જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે. આ શરત બે ત્રિકોણોની સમરૂપતા માટેના બા-ખુ-બા એટલે કે બાજુ ખૂણો બાજુ નિયમ તરીકે ઓળખાય છે. અગાઉની જેમ આ પ્રમેય બે ત્રિકોણો ABC અને DEF માં AB/DE is equal to AC/DF less than 1 અને એંગલ A is equal to એંગલ D લઈને સાબિત કરી શકાય. જુઓ આકૃતિ. DP is equal to AB અને DQ is equal to AC દોરો અને PQ જોડો. હવે PQ સમાંતર EF અને ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DPQ. તેથી એંગલ A is equal to એંગલ D, એંગલ B is equal to એંગલ P અને એંગલ C is equal to એંગલ Q. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. હવે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS તો સાબિત કરો કે ત્રિકોણ POQ સમરૂપ ત્રિકોણ SOR. ઉકેલ PQ સમાંતર RS આપેલ છે. તેથી એંગલ P is equal to એંગલ S યુગ્મ કોણો અને એંગલ Q is equal to એંગલ R તેમજ એંગલ POQ is equal to એંગલ SOR અભિકોણો. તેથી ત્રિકોણ POQ સમરૂપ ત્રિકોણ SOR. ખૂબ સમરૂપતા. ઉદાહરણ આપેલ આકૃતિનું નિરીક્ષણ કરો અને એંગલ P શોધો. ઉકેલ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB/RQ is equal to 3.8/7.6 is equal to 1/2. BC/QP is equal to 6/12 is equal to 1/2 અને CA/PR is equal to 3√3/6√3 is equal to 1/2 એટલે કે AB/RQ is equal to BC/QP is equal to CA/PR. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ RQP બા સમરૂપતા માટે એંગલ C is equal to એંગલ P સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ. પરંતુ એંગલ C is equal to 180 ડિગ્રી minus એંગલ A minus એંગલ B is equal to 180 ડિગ્રી minus 80 ડિગ્રી minus 60 ડિગ્રી is equal to 40 ડિગ્રી. તેથી એંગલ P is equal to 40 ડિગ્રી. ઉદાહરણ આપેલ આકૃતિમાં OA into OB is equal to OC into OD. તો સાબિત કરો કે એંગલ A is equal to એંગલ C અને એંગલ B is equal to એંગલ D. ઉકેલ OA into OB is equal to OC into OD આપેલ છે. તેથી OA/OC is equal to OD/OB. 1. વળી એ જુઓ એંગલ AOD is equal to એંગલ COB અભિકોણો. 2. તેથી 1 અને 2 પરથી ત્રિકોણ AOD સમરૂપ ત્રિકોણ COB બાખુબા સમરૂપતા. તેથી એંગલ A is equal to એંગલ C અને એંગલ D is equal to એંગલ B સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ. ઉદાહરણ 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી
એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. ઉકેલ: ધારો કે AB એ વીજ થાંભલો છે અને CD વીજ થાંભલાથી 4 સેકન્ડ ચાલ્યા પછીની પરિસ્થિતિમાં છોકરીનું સ્થાન દર્શાવે છે. જુઓ આકૃતિ. આકૃતિ પરથી જોઈ શકાય કે DE છોકરીનો પડછાયો છે. ધારો કે DE એ x મીટર છે. હવે BD is equal to 1.2 into 4 is equal to 4.8 મીટર. ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE માં એંગલ B is equal to એંગલ D દરેક 90 ડિગ્રીનો છે, કારણ કે લાઇટનો થાંભલો અને છોકરી જમીન પર શિરોલંબ છે. અને એંગલ E is equal to એંગલ E એક જ ખૂણો. તેથી ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CDE ખૂખું સમરૂપતા. તેથી BE upon DE is equal to AB upon CD એટલે કે 4.8 plus x upon x is equal to 3.6 upon 0.9 એટલે કે 90 સેન્ટીમીટર is equal to 90 upon 100 મીટર is equal to 0.9 મીટર એટલે કે 4.8 plus x is equal to 4x એટલે કે 3x is equal to 4.8 એટલે કે x is equal to 1.6. તેથી 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીનો પડછાયો 1.6 મીટર લાંબો હોય. ઉદાહરણ: આપેલ આકૃતિમાં CM અને RN અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની મધ્યગાઓ છે. જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોય તો સાબિત કરો કે 1. ત્રિકોણ AMC સમરૂપ ત્રિકોણ PNR. 2. CM upon RN is equal to AB upon PQ. 3. ત્રિકોણ CMB સમરૂપ ત્રિકોણ RNQ. ઉકેલ: 1. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તેથી AB upon PQ is equal to BC upon QR is equal to CA upon RP. 1. અને એંગલ A is equal to એંગલ P. એંગલ B is equal to એંગલ Q અને એંગલ C is equal to એંગલ R. 2. પરંતુ AB is equal to 2AM અને PQ is equal to 2PN કેમ કે CM અને RN મધ્યગાઓ છે. તેથી 1 પરથી 2AM upon 2PN is equal to CA upon RP એટલે કે AM upon PN is equal to CA upon RP. 3. પરંતુ એંગલ MAC is equal to એંગલ NPR. 2 પરથી 4. તેથી 3 અને 4 પરથી ત્રિકોણ AMC સમરૂપ ત્રિકોણ PNR બાખુબા સમરૂપતા. 5. 2. CM upon RN is equal to CA upon RP. 5 પરથી 6. પરંતુ CA upon RP is equal to AB upon PQ. 1 પરથી 7. તેથી CM upon RN is equal to AB upon PQ. 6 અને 7 પરથી 8. 3. ફરીથી AB upon PQ is equal to BC upon QR. 1 પરથી. તેથી CM upon RN is equal to BC upon QR. 8 પરથી 9. પણ CM upon RN is equal to AB upon PQ is equal to 2BM upon 2QN એટલે કે CM upon RN is equal to BM upon QN. 10 એટલે કે CM upon RN is equal to BC upon QR is equal to BM upon QN. 9 અને 10 પરથી. તેથી ત્રિકોણ CMB સમરૂપ ત્રિકોણ RNQ બા સમરૂપતા. નોંધ: ભાગ 1 સાબિત કરવા પૈકી ઉપયોગમાં લીધેલી રીતનો ઉપયોગ કરીને પણ ભાગ 3 સાબિત કરી શકાય.
ઉદાહરણ, આપેલ આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણોની જોડીઓને સંકેતમાં લખો. ઉકેલ: 1. આકૃતિ 1 પરથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ P કારણ કે 60 ડિગ્રીના માપનો છે. એંગલ B ઇઝ ઇક્વલ ટુ એંગલ Q કારણ કે 80 ડિગ્રીના માપનો છે. એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ R કારણ કે 40 ડિગ્રીના માપનો છે. માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR કારણ કે ખૂ શરત. 2. આકૃતિ 2 પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં BC upon PR is equal to 2.5 upon 5 is equal to 1 upon 2. AB upon QR is equal to 2 upon 4 is equal to 1 upon 2. AC upon PQ is equal to 3 upon 6 is equal to 1 upon 2. માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP કારણ કે બા શરત. 3. આકૃતિ 3 પરથી ત્રિકોણ LMP અને ત્રિકોણ EFD માં LM upon EF is equal to 2.7 upon 5, LP upon DF is equal to 3 upon 6 is equal to 1 upon 2. MP upon DE is equal to 2 upon 4 is equal to 1 upon 2. માટે ત્રિકોણ LMP એ ત્રિકોણ EFD ને સમરૂપ નથી કારણ કે ત્રણેય ગુણોત્તરો સમાન નથી. 4. આકૃતિ 4 પરથી ત્રિકોણ MNL અને ત્રિકોણ PQR માં MN upon PQ is equal to 2.5 upon 5 is equal to 1 upon 2. ML upon QR is equal to 5 upon 10 is equal to 1 upon 2 અને angle M is equal to angle Q is equal to 70 degree. માટે ત્રિકોણ NML સમરૂપ ત્રિકોણ PQR કારણ કે બાખુબા શરત. 5. આકૃતિ 5 પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB upon DF is equal to 2.5 upon 5 is equal to 1 upon 2. BC upon EF is equal to 3 upon 6 is equal to 1 upon 2. અને angle A is equal to angle F is equal to 80 degree. માટે ત્રિકોણ ABC એ ત્રિકોણ DEF ને સમરૂપ નથી કારણ કે બે બાજુઓ વચ્ચેનો ખૂણો સમાન નથી. 6. આકૃતિ 6 પરથી ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR માં એંગલ E is equal to angle Q is equal to 80 degree. એંગલ F is equal to angle R is equal to 30 degree. કારણ કે એંગલ F is equal to 180 degree minus 80 degree plus 70 degree is equal to 180 degree minus 150 degree is equal to 30 degree. ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR કારણ કે ખૂ શરત. ઉદાહરણ, આપેલ આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA એંગલ BOC is equal to 125 degree અને એંગલ CDO is equal to 70 degree હોય તો એંગલ DOC, એંગલ DCO અને એંગલ OAB શોધો. ઉકેલ: આપેલ આકૃતિ પરથી એંગલ DOC plus 125 degree is equal to 180 degree કારણ કે રૈખિક જોડ. માટે એંગલ DOC is equal to 180 degree minus 125 degree is equal to 55 degree. હવે ત્રિકોણ DOC માં એંગલ DCO plus
એંગલ ઓડીસી પ્લસ એંગલ ડીઓસી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, કારણ કે ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો નિયમ. માટે એંગલ DCO પ્લસ 70 ડિગ્રી પ્લસ 55 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે એંગલ DCO ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 125 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 55 ડિગ્રી. ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA કારણ કે પક્ષ. માટે એંગલ OAB ઇઝ ઇક્વલ ટુ એંગલ OCD ઇઝ ઇક્વલ ટુ 55 ડિગ્રી. આમ એંગલ DOC ઇઝ ઇક્વલ ટુ 55 ડિગ્રી, એંગલ DCO ઇઝ ઇક્વલ ટુ 55 ડિગ્રી અને એંગલ OAB ઇઝ ઇક્વલ ટુ 55 ડિગ્રી મળે. ઉદાહરણ, આપેલ આકૃતિમાં QR upon QS is equal to QT upon PR અને એંગલ 1 is equal to એંગલ 2 સાબિત કરો કે ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR. ઉકેલ, અક્ષ પરથી એંગલ 1 is equal to એંગલ 2 માટે PQ is equal to PR કારણ કે સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. ત્રિકોણ PQS અને ત્રિકોણ TQR માં માટે QR upon QS is equal to QT upon PQ માટે QR upon QS is equal to QT upon PR કારણ કે PQ is equal to PR. એંગલ PQS is equal to એંગલ TQR is equal to એંગલ 1 માટે ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR કારણ કે બાખુબા શરત સાબિત થાય છે. ઉદાહરણ, આપેલ આકૃતિમાં જો ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD હોય તો સાબિત કરો કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC. ઉકેલ, ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD કારણ કે પક્ષ. AB is equal to AC કારણ કે CPCT અને AE is equal to AD કારણ કે CPCT માટે AB upon AC is equal to AD upon AE is equal to 1 upon 1 અને એંગલ DAE is equal to એંગલ BAC કારણ કે સામાન્ય ખૂણો માટે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC કારણ કે બાખુબા શરત સાબિત થાય છે. ઉદાહરણ, D અને H એ ત્રિકોણ ABC અને ત્રિકોણ EFG ની અનુક્રમે બાજુઓ AB અને FE પર આવેલા હોય તેવી રીતે CD અને GH અનુક્રમે એંગલ ACB અને એંગલ EGF ના દ્વિભાજક છે. જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ FEG હોય તો સાબિત કરો કે એક CD upon GH is equal to AC upon FG. 2. ત્રિકોણ DCB સમરૂપ ત્રિકોણ HGE. 3. ત્રિકોણ DCA સમરૂપ ત્રિકોણ HGF. ઉકેલ, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ FEG કારણ કે પક્ષ. એંગલ A is equal to એંગલ F, એંગલ B is equal to એંગલ E, એંગલ C is equal to એંગલ G અને AB upon FE is equal to BC upon EG is equal to AC upon FG. 1. ત્રિકોણ ACD અને ત્રિકોણ FGH માં એંગલ A is equal to એંગલ F કારણ કે પક્ષ. એંગલ 1 is equal to એંગલ 2 કારણ કે હાફ એંગલ C is equal to હાફ એંગલ G માટે ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ FGH કારણ કે ખોખું શરત માટે CD upon GH is equal to AC upon FG કારણ કે સમરૂપ ત્રિકોણની સમરૂપ બાજુઓ.
બે સીડી અપોન જીએચ ઇઝ ઇક્વલ ટુ એસી અપોન એફજી, કારણ કે સાબિત કરેલ છે. પણ એસી અપોન એફજી ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન ઈજી, માટે સીડી અપોન જીએચ ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન ઈજી. ત્રિકોણ ડીસીબી અને ત્રિકોણ HGE માં એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4, કારણ કે હાફ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ હાફ એંગલ જી. સીડી અપોન જીએચ ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન ઈજી, કારણ કે સાબિત કરેલ છે. માટે ત્રિકોણ ડીસીબી સમરૂપ ત્રિકોણ HGE, કારણ કે બાખુબા શરત. 3. ત્રિકોણ DCA અને ત્રિકોણ HGF માં એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2, કારણ કે કોણ દ્વિભાજક. CD અપોન GH ઇઝ ઇક્વલ ટુ AC અપોન FG, કારણ કે સાબિત કરેલ છે. માટે ત્રિકોણ DCA સમરૂપ ત્રિકોણ HGF, કારણ કે બાખુબા શરત. ઉદાહરણ: ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC તથા મધ્યગા AD એ અનુક્રમે ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને QR તથા મધ્યગા PM ને સમપ્રમાણમાં છે. સાબિત કરો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. ઉકેલ: રચના: DE સમાંતર AC અને MS સમાંતર PR દોરો. રચો. સાબિતી: ત્રિકોણ ABC માં BC નું મધ્યબિંદુ D છે, કારણ કે DE સમાંતર AC રચેલ છે. માટે AB નું મધ્યબિંદુ E છે, કારણ કે મધ્યબિંદુ પ્રમેયનો પ્રતીક. માટે DE is equal to half AC. આ જ રીતે SM is equal to half PR. હવે AB upon PQ is equal to AC upon PR is equal to AD upon PM, કારણ કે પક્ષ. માટે 2AE upon 2PS is equal to 2DE upon 2SM is equal to AD upon PM. માટે AE upon PS is equal to DE upon SM is equal to AD upon PM. માટે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ PMS, કારણ કે બા શરત. માટે એંગલ 1 is equal to એંગલ 3. આ જ રીતે એંગલ 2 is equal to એંગલ 4. એંગલ 1 plus એંગલ 2 is equal to એંગલ 3 plus એંગલ 4. માટે એંગલ A is equal to એંગલ P. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB upon PQ is equal to AC upon PR, કારણ કે પક્ષ. માટે એંગલ A is equal to એંગલ P, કારણ કે સાબિત કર્યું છે. માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, કારણ કે બાખુબા શરત. ઉદાહરણ: એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારાની ઊંચાઈ શોધો. ઉકેલ: ત્રિકોણ ABC માં AB વાંસનો ટુકડો છે અને BC તેનો પડછાયો છે. ત્રિકોણ PQR માં PQ એ મિનારાની ઊંચાઈ છે અને QR એ મિનારાનો પડછાયો 28 મીટર છે. જો B એ ત્રિકોણ ABC અને Q એ ત્રિકોણ PQR નો વેધ હોય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય, કારણ કે ખોખું શરત. માટે AB upon PQ is equal to BC upon QR is equal to AC upon PR. માટે BC upon QR is equal to AB upon PQ. માટે 4 upon 28 is equal to 6 upon H. માટે H is equal to 6 into 28 upon 4. માટે H is equal to 42 મીટર. માટે મિનારાની ઊંચાઈ 42 મીટર હશે. ઉદાહરણ: જો ત્રિકોણ ABC
સમરૂપ ત્રિકોણ PQR તથા AD અને PM અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની મધ્યગા હોય તો સાબિત કરો કે AB upon PQ is equal to AD upon PM. ઉકેલ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR માં એંગલ ABC is equal to એંગલ PQR. AB upon PQ is equal to BC upon QR. AB upon PQ is equal to half BC upon half QR. AB upon PQ is equal to BD upon QM. ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM માં AB upon PQ is equal to BD upon QM કારણ કે સાબિત કર્યું છે. એંગલ B is equal to એંગલ Q માટે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ PQM. AB upon PQ is equal to AD upon PM કારણ કે સમરૂપ ત્રિકોણની સમાન સમરૂપ બાજુઓ.